વેરો વધવા ન દીધો, શાળાઓ સારી કરાવી, રોડ સારા બને એના માટે લડાઈ લડ્યા, સુરતમાંથી ડ્રગ્સનું દૂષણ નાબૂદ થાય એના માટે લડાઈ લડ્યા. આ બધી જ બાબત વરાછા વિસ્તાર સિવાયના વિસ્તારના લોકો સતત સોશિયલ મીડિયા, છાપા, ટીવીથી જોઈ રહ્યા હતા. એમને મનમાં અંદરથી થતું હતું કે આપણે આવું કંઈક કરવું છે. આ વરાછાવાળા કરે, સૌરાષ્ટ્રવાળા કરે તો અમારે આવું કંઈક ક્રાંતિકારી કામ કરવું છે. અને એમાં બાકી રહ્યું હતું તો વિસાવદરમાં અમારા ખેડૂતોએ પણ ક્રાંતિ કરી, એ ભેગું ભળ્યું. અને પછી આ આખા સુરતમાં અત્યારે હું તો 2 દિવસથી અહીંયા ફરું છું, આગેવાનોને મળું છું. લીંબાદ ગયો તો, ઉધના ગયો, ભાગળમાં ગયો, અમારી પાર્ટીના નેતાઓને મળ્યો. મારા ઘણા બધા વકીલો મિત્રો છે, પોલીસમાં મિત્રો છે, બીજા સરકારી સ્ટાફમાં મિત્રો છે. એ બધા પાસેથી મેં સમાચાર લીધા. તો માત્ર અહીંયા નહીં, એ બાજુ પણ આ વખતે હજળબમ માહોલ છે. બધા વાટે બેઠા છે કે આવા દો ચૂંટણી, હાવણો મારી દેવાનો છે આ વખતે આખા સુરતમાં. કેમ કે ગયા વખતે તો આપણે આગેવાની લીધી, બીજા જોતા રહી ગયા. હવે એને મન થયું કે બધા કરે તો અમે કેમ બાકી રહી જાય, સૌરાષ્ટ્રવાળા કરે તો અમે કેમ બાકી રહી જાય. કેમ કે આ વિસ્તારમાં આમ આદમી પાર્ટી આવી, એનો અનેક લોકોને અનેક પ્રકારે ફાયદો થયો છે. આખા વરાછા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના પ્રયત્નોના કારણે, લડાઈના કારણે શાળાઓની સ્થિતિ સુધરી. જેના જેના છોકરા સરકારી શાળામાં ભણતા હશે એના ઘરે જઈને પૂછજો કે આમ આદમી પાર્ટી આવ્યા પહેલા શાળાની હાલત શું હતી, આમ આદમી પાર્ટી આવ્યા પછી શાળાની પરિસ્થિતિ વરાછા વિસ્તારમાં કેવી બદલાણી. સત્તામાં નથી એટલે અમારી ઈચ્છા પ્રમાણેની પરિસ્થિતિ ન બદલી શકાણા, પણ જેવી હતી એના કરતાં તો થોડીક સારી કરી શક્યા. અમારી ઈચ્છા તો એવી છે કે દિલ્હી અને પંજાબમાં જેવી શાળાઓ હતી સરકારી એવી બને, પણ એના માટે અમારો મેયર નહોતો, મેયર ભાજપના હતા. પણ તેમ છતાંય લડાઈ લડીને, સંઘર્ષ કરીને, અનેક પ્રકારના ચડાવ ઉતાર જીરવીને પણ આપણા વિસ્તારના બાળકોને સારામાં સારું શિક્ષણ મળે એના માટેની મહેનત કરી. અને આ બધા આમ આદમી પાર્ટી વાળા છે કોણ? આ ગોપાલભાઈ કે આ તુલસીભાઈ કે આ અમારા બધા ઉમેદવાર કેપીભાઈ પાનસુરિયા, આ બધા છે કોણ? આ બધા મારી તમારી જેવા સામાન્ય પરિવારમાંથી આવતા યુવાનો છે. એમણે જોયું કે રાજનીતિ બરાબર કામ નથી કરતી, રાજનીતિમાં રહેલો નેતા બરાબર કામ નથી કરતો, અને નેતા બરાબર કામ નથી કરતો એટલે આપણે ઘણી બધી સમસ્યાઓ ભોગવવી પડે છે. એવું જે યુવાનોને લાગ્યું એ બધા યુવાનો આવ્યા રાજનીતિમાં, આમ આદમી પાર્ટીનો હાથ પકડ્યો. આમ આદમી પાર્ટીએ યુવાનોને રાજનીતિમાં આગળ વધવાનું પ્લેટફોર્મ આપ્યું, શીખવાડ્યું બધું, અને આગળ કરી નેતા બનવાની તક આપી, ચૂંટણી ઊભા રાખ્યા. તમારા આશીર્વાદથી આપણા જેવા જુવાનિયાઓ નેતા બન્યા અને અનેક ઘણું સારું કામ કર્યું. મારા જેવો એક સામાન્ય માણસ ધારાસભ્ય બની ગયો, એ વાતની ખુશી આખા ગુજરાતમાં હજુય હમાતી નથી. લગભગ 7-8 મહિના થવા આવશે. નકર ધારાસભ્યો ક્યાં ઓછા બન્યા છે. ધારાસભ્યો ખૂબ દુનિયાભરના માણસો બની ગયા છે આ ગુજરાતમાં. 2-2 વખત બન્યા, 4-4 વખત બન્યા, પણ લોકોના મોઢા ઉપર સ્માઇલ ન આવે. મને એ સૌભાગ્ય મળ્યું કે હું જીત્યો. એ વાતને હમણાં 7-8 મહિના થઈ જાય, પણ એવો ને એવો હરખ આખા ગુજરાતના મોઢા ઉપર દેખાઈ રહ્યો છે. ગોપાલભાઈ જીતી ગયો, આપણો છોકરો, આપણો ઘરનો માણસ જીતી ગયો. તો મારા તમારા જેવા સામાન્ય પરિવારમાંથી આવતા પરિવારના છોકરાઓ જે દિવસે ચૂંટણીઓમાં આવે, જે દિવસે ચૂંટણી જીતે, તેથી એવું સારું કામ કરે કે લોકોના ચહેરા પર ખુશી આવે. આપણે બધાએ વિચાર કરવો પડશે કે એક બાજુ આપણને એમ કહેવામાં આવે છે કે ભારતને વિશ્વગુરુ બનાવવું છે. ભાજપના માણસો વિશ્વગુરુનું ગાજર બતાવે છે રોજે રોજ. આપણો ભારત દેશ વિશ્વગુરુ બને તો એમાં સૌથી વધુ ખુશી આપણને જ થાય. પણ વિશ્વગુરુ કેવી રીતે બને જ્યારે સરકારી શાળા જ ન હોય? તો ગુરુ કેવી રીતે બનશે? શિક્ષક જ નથી, બાળક ભણવા ક્યાં જાય? એક તો આપણા ગામડાઓમાં અનેક ઘણી સમસ્યાઓ હતી. ન્યા શાળા નહીં ગામડામાં, ન્યા દવાખાના નહીં, ન્યા કમાણી કરવાની વ્યવસ્થા નહીં, ઉપરથી માથાભારે માણસોનો ગામડે ગામડે એવડો ત્રાસ. તો મજબૂરીમાં, લાચારીમાં સૌરાષ્ટ્રના અનેક ગામડાઓમાંથી આપણે કે આપણા બાપ દાદા અહીંયા સુરત આવ્યા. ન્યા સુવિધા નહોતી એટલે અહીંયા આવ્યા. અહીંયા ક્યાં વળી સુવિધાના મોટા મોટા પોટલા બંધાઈ દીધા ભાજપે. 30 વર્ષથી એમની સરકાર છે. જો ગામડામાં સુવિધા હોત તો અનેક પરિવારો આજે સુરતમાં એવા છે જે ગામડે જઈને શાંતિથી રહેતા હોત. અહીં કોઈને કાંઈ મળી નથી ગયું.
અહીંયા આવીને લોનો લેવી પડી છે. અને અનેક લોકોએ લોન તો મકાન માટે લોન લે, દુકાન માટે લોન લે. એ તો હજુ એક વખત સમજ્યા કે ભાઈ કાંઈ વાંધો નહીં, ઘરનું મકાન તો થઈ ગયું, ભલે લેણું થયું. પણ પરિસ્થિતિ એ હદે ખરાબ થઈ છે કે ભણવા હાટું લોનો લેવી પડે છે. જેના છોકરા હોશિયાર હોય એને ભણાવવા હોય સાયન્સમાં, એન્જિનિયરિંગમાં, લોનો લેવી પડે છે, જમીનો ગીરવે મૂકવી પડે છે બિન અનામત નિગમમાં. તમે પરિસ્થિતિ વિચારો કે અવળો મોટો ભારત દેશ વિશ્વગુરુ બનવા તરફ આગળ વધી રહ્યા છે અને ભણાવવા હાટું લોનો લેવી પડે. દુનિયાના કયા દેશના બાળકોએ ભણવા માટે લોન લેવી પડે છે? અને લોનો આપણા છોકરાને ભણાવવા જ કેમ લેવી પડે છે? ભાજપના ધારાસભ્યો, મંત્રીઓ, કોર્પોરેટરો, વોર્ડ પ્રમુખ હોય તો નથી લોન લેવી પડતી. લોન ખાલી આપણે જ લેવી પડે છે. એમને માટે તો પૈસા પૈસા જ. હું તો તમને વિનંતી કરવા આવ્યો છું કે રાજનીતિ બદલવી પડશે. રાજનીતિ નહીં બદલાય ત્યાં સુધી આપણી પરિસ્થિતિ ક્યારેય બદલાવાની નથી. ચાહે ગમે એટલી પાર્ટીઓ આવી જાય, ગમે એટલા નેતાઓ આવી જાય, રાજનીતિ બદલવા માટેની જવાબદારી આપણે બધાએ સાથે મળીને લેવાની છે. અરવિંદ કેજરીવાલ દિલ્હીમાં સારામાં સારી સરકારી શાળા બનાવી શકે તો અહીં સુરતમાં શું ખૂટે છે? 10,000 કરોડ રૂપિયાનું બજેટ છે કોર્પોરેશનનું, 4 લાખ કરોડ રૂપિયાનું બજેટ છે ગુજરાતની સરકારનું. પૈસાની તો ક્યાંય તાણ છે નહીં, ખાલી નિયત ખોટી છે ને એટલા માટે કામ નથી થતું. બાકી પૈસા તો પૂરેપૂરા છે. પૈસા ઘટતા હોય એવું ક્યાંય? હમણાં બજેટ સત્ર ગયું, 1 મહિનો બજેટ ઉપર ચર્ચા હાલી, એક વિષય ઉપર ચર્ચા થઈ, એક પાવલી ઉપર વિધાનસભામાં ચર્ચા થઈ. હું આખા બજેટ સત્રમાં સૌથી વધુ જે ધારાસભ્યની હાજરી હોય એ માનની ગોપાલભાઈ ઇટાલિયા હતા. આખા સત્રમાં સૌથી વધુ હાજરી, સૌથી વધુ મુદ્દા ઉપર અવાજ મેં ઉઠાવ્યો. અને મેં જોયું કે ક્યાંય પાવલી ઘટતી નથી. સરકાર પાસે એટલા પૈસા છે એની કોઈ સીમા નથી. અને આટલા બધા પૈસા હોવા છતાંય આપણા વિસ્તારની વાત કરીએ તો શાળા નહીં, સારું દવાખાનું નહીં, ચારેય બાજુ ગુંડાઓ બેફામ છે, એક પોલીસ સ્ટેશન નહીં, અને હોય તોય કાંઈ કામનું નહીં. જ્યાં છે ન્યાય કાંઈ ઉકાળ લીધું નથી. આ તો અહીં નથી એટલે આપણને એમ લાગે કાંઈ નથી, હોય ત્યાં વળી હું ક્રાંતિ કરી નાખી છે જ ને. વરાછામાં, સરતાણામાં, પૂર્ણામાં, ઉધનામાં, લિંબાયતમાં બધાય પોલીસ સ્ટેશનો. અહીં વેલંજામાં નથી એટલે આપણે એવું કહેવા થાય માઇક નથી. અને જ્યાં છે ત્યાં શું છે? ત્યાં હપ્તા લે છે. અહીં હપ્તો આખો દેવા જવું પડતું હોય, અહીં બનશે તો ઓલા નજીક થઈ જાય હપ્તાવાળા. તમે પરિસ્થિતિ વિચારો, તમે પરિસ્થિતિ વિચારો કે આ પરિસ્થિતિ ક્યારે બદલાશે અને કોણ બદલશે? અવડો મોટો વિસ્તાર ડેવલપ થયો. અહીંયા ગઈ ચૂંટણી પહેલા આ વિસ્તારને કોર્પોરેશનમાં સામેલ કર્યો. મને યાદ છે એ વખતે અમે સભામાં આવ્યા હતા. કઠોદરા ને એ બાજુના ગામડાઓ જે છે એનો વિરોધ હતો કે અમારે કોર્પોરેશનમાં નથી જવું. આ બાજુ સભાઓ ઘણી બધી સોસાયટીમાં થઈ હતી. આ વિસ્તાર કોર્પોરેશનમાં સામેલ કર્યો, એનો ફાયદો શું થયો આ વિસ્તારને? કોઈ 5 મુદ્દા ભાજપ વાળા ગણાવે? અહીં 5 મુદ્દા તો કોક એમ કે ભાઈ આ ગામડું હતું એમાંથી કોર્પોરેશનમાં ભળ્યા હતા, 5 મુદ્દાનો ફાયદો થયો. તમે વિચાર કરો કે અનેક સોસાયટીઓ બની, એમાં ગટર નથી, વેરો પૂરેપૂરો લઈ જવાનો, શહેરોનો વેરો, અને સુવિધા ગામડા જેવી. તો પછી ગામ જ રહેવા દો ને ભાઈ. હું કામ અમને શહેરનો ખાલી સિક્કો મારીને વૈયા જાવ છું? સુવિધા શહેર જેવી ન થાય, સિક્કો શહેરનો હું કામ? ગામનો સિક્કો રહેવા દો. પણ ધરાહાર ન માને, ચૂંટણીમાં એના મતદાનમાં જે કાંઈ કાવા દાવા કરવા હોય એ માટે થઈને શહેરમાં બેળવું. મારે તમને બધાને બહુ ટૂંકી વિનંતી એટલી કરવાની છે કે અમે બધા, અમારી આખી આમ આદમી પાર્ટીની ટીમ ગુજરાતની સામાન્ય જનતાનો લડાઈ લડી રહી છે. અમારી ઉપર ખૂબ અત્યાચાર જુલમ થયા, અમે ડરતા નથી. FIR, જેલ, પાસા, ગુજસી ટોક, આ ટોક, તે ટોક, કાંઈ વાંધો નહીં ભાઈ, સરકાર બદલાશે ત્યારે બધું અમે જોઈ લેશું વ્યવસ્થિત રીતે. પણ અત્યારે આ સંઘર્ષ કોના માટે છે? મારી પોતાની ઉપર એટલા બધા FIR, વોરંટ નીકળી જાય, ફોરંટ નીકળી જાય, પોલીસ આવે ને ઘરે આવે ને ડેલી આવે ને, કાંઈ વાંધો નહીં. પણ આ બધું કોના માટે? ગોપાલભાઈ ઇટાલિયા માટે કે ગુજરાતની જનતા માટે? એ તમારે વિચારવાનું છે. તમારું મને એમ કે આ છોકરાઓ જે લડે છે ને ગુજરાતની જનતા માટે લડે છે, તો તમારા મનનો અવાજ સાંભળીને હાવણાનું બટન આ વખતે દબાવજો, એ વિનંતી મારે તમને કરવાની. એ લોકો બધાય આવશે, એમની 30 વર્ષથી સરકાર છે. ચૂંટણીમાં એમનું સૂત્ર જુઓ કે મારો મત વિકાસને. વિકાસ એટલે કોણ? વિકાસ એટલે કોણ? તમે વિકાસ એટલે 5 વસ્તુ બતાવો. ભાઈ વેલંજામાં કે સુરતમાં તમે આ 30 વર્ષથી સરકાર છે
તો આટલા સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનાવ્યા, સાયન્સની આટલી સ્કૂલો બનાવી, ઇંગ્લિશ મીડિયમની આટલી સરકારી સ્કૂલો બની, આટલા દવાખાના નવા ખુલ્યા, આટલા સ્ટેડિયમ બન્યા. કશું 30 વર્ષમાં આ લોકોથી કાંઈ થયું નથી ને હવે ભવિષ્યમાં કાંઈ આમનાથી થાય એમ નથી, કેમ કે આ થાકી ગયા છે. અમે નવી જનરેશનના નેતાઓ છીએ દોસ્તો, અમારી ઘણી ધગશ છે, ઘણું બધું કામ કરવું છે. તમારા આશીર્વાદ મળશે તો ઘણું સારું કરી શકીશ. વિસાવદરના લોકોએ અમને મત આપ્યો, આશીર્વાદ આપ્યા, તો એનું પરિણામ આખા ગુજરાતને મળ્યું. વર્ષોથી માવઠા આવે છે પણ કોઈ દિવસ ખેડૂતોને કાણી કોડી મળતી નહોતી. આ વિસાવદર વાળી થઈને પછી પહેલી વખત 10,000 કરોડનું પેકેજ આવ્યું ને અનેક ખેડૂતોના ખાતામાં પૈસા આવ્યા. જે લોકો ગામડે ખેતી સાથે જોડાયેલા છે, પૂછજો ઘરે, છેલ્લા 15-20 વર્ષમાં ક્યારેય કાણી કોડી સરકાર તરફથી આવી નહોતી. જેવી વિસાવદર વાળી થઈને કાન ફટામ 2 હાવણા મૂક્યા વિસાવદર વાળે, બુદ્ધિ ઠેકાણે આવી ગઈ. આ લોકો હાવણા સિવાય માને એમ નથી, કેમ કે આ લોકો એટલા બધા પેધી ગયા છે કે હાવણા સિવાય નહીં માને. અને એટલે નિશાને એવું જ રાખ્યું કે વ્યવસ્થિત માને, 2 હાવણા મૂકો એટલે ઠેકાણે. અને તમારે એ જવાબદારી સંભાળવાની છે. મિત્રો, બહુ ચિંતાજનક માહોલ છે. ઘણી વખત અમારો વિરોધ કરે છે લોકો, કેટલાક મિત્રો, કેટલાક વ્યક્તિઓ, કે તમે લોકો આવા છો ને તમે લોકો તેવા છો. મારે એક વસ્તુ કેવી છે કે અમે ગમે એવા ખરાબ માણસ હશું, પણ અમને એક વાતનું ગર્વ છે કે અમે ડ્રગ્સના ધંધામાં સંડોવાયેલા માણસો નથી. આખા સુરતને ડ્રગ્સના રવાડે ચડાવ્યું છે ભાજપના માણસોએ. આપણે અહીં મહેનત મજૂરી કરીને જીવીએ, ઘરે બધી બહેનો બેઠી હોય, આખો દિવસ ટીકી લગાવે, દોરા ધાગા તોડે, આખું ઘર કમાય, અને આપણા જ પરિવારનો દીકરો કે દીકરી ક્યાંક નોક ચડવાની લતે ચડી જાય, એની જવાબદારી કોની? આપણે કમાવામાં ધ્યાન આપવું, છોકરા વાહે રખડવું, ક્યાં ભણવા જાય? એક તો ઘર આંગણે નિહાળ ન હોય, ઘર આંગણે કોલેજ ન હોય, ઠેઠ ઓલા છેડે ભણવા મોકલો, ન્યા જાય તો દરેક મા બાપને ચિંતા થાય. પોલીસ સ્ટેશનોમાં કોઈ આપણી ફરિયાદ સાંભળવા તૈયાર નથી. અમે ખૂબ વિરોધ કર્યો ડ્રગ્સનો, તો અમારી ઉપર FIR થઈ ડ્રગ્સનો વિરોધ કરવા બદલ. તમે બધાએ પોતાના મનથી વિચારો કે કોણ એવો મા બાપ હોય જે એમ ઈચ્છે કે અમારા છોકરા નશાના રવાડે ચડી જાય. અને જ્યારે અમે અહીંયા ગુજરાતમાં વાત કરીએ કે ભાઈ અહીંયા નશાના રવાડે છોકરા ચડે છે, બેફામ બધી વસ્તુઓ મળી રહે છે, દારૂ બેફામ મળી રહે, ડ્રગ્સ બેફામ મળી રહે, છોકરાઓ ઊંધા રવાડે ચડે, પછી એના મા બાપની પરિસ્થિતિ જે થાય છે ને કોઈને કહી નથી શકાતી. સમાજમાં આબરૂની બીક લાગ્યા કરે, પોલીસ સ્ટેશનોમાં ન કહેવાય ને સમાજના આગેવાનોને ન કહેવાય. આ મારી વાત સાચી છે કે ખોટી છે? તો આવડી મોટી સરકાર કામમાં શું આવે? આટલી મોટી પોલીસ વ્યવસ્થા, આટલું મોટું IB તંત્ર, આટલો મોટો ગૃહ વિભાગ, આટલા કલેક્ટરો, મામલતદારો, TDO, ઝોન ઓફિસો, કરોડો રૂપિયાના પગાર લઈને બેઠેલા સરકારી માણસો કામના હું? જો એક નશો ન રોકી શકે તો આ લોકો આપણું બીજું તો શું કામ કરી શકવાના? અમે તો તમને વિનંતી કરવા આવ્યા છીએ કે અમે ગુજરાતભરના લોકોની પરિસ્થિતિ બદલાય એના માટે લડીએ છીએ. અમારો કોઈ સ્વાર્થ હોત પૈસાવાળા થવાનો કે લાલ લાઇટ વાળી ગાડીઓમાં ભરવાનો તો ઘણા વંડીઓ ઠેકી ગયા છે. ગબ્બ કરતા સવારે આમ આવે ને હાંજ પડે તો આંકોર પડે. અમે એવા માણસો નથી, અમે સંઘર્ષ કરનારા માણસો છીએ. જે થવું એ થઈ જાય, પણ સંઘર્ષના રસ્તેથી એક પગલું પાછું ન હટીએ ને, એ અમે માણસો છીએ દોસ્તો. અનેક તકલીફો વેઠી લીધી પણ રસ્તો બદલ્યો નથી. અને રસ્તો બદલ્યો એ ધારાસભ્ય બન્યા, મેં નથી બદલ્યો તો હું ધારાસભ્ય બન્યો. લ્યો કરો, છેલ્લે તો બધા એક જગ્યાએ ભેગા થઈ ગયા પાછા. અમે 10 વર્ષથી આ સંઘર્ષના રસ્તા પર છીએ, એક ડગલું બદલ્યું નથી. મુશ્કેલીઓ અનેક આવી, FIRઓ થઈ, જેલમાં પૂર્યા, પોલીસે માર માર્યો, બધું જ થયું,